જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અમારી ગૌશાળામાં. અને વૃંદાને જો અત્યારમાં દૂધ પીવાનું કામકાજ શરૂ છે. અને વૃંદા હા, અને વૃંદા કેવું કરે છે, હવે એની મા પાસે લઈ જાય ને તો એને નથી ઓળખતી. આપણે પાસે જઈ ને એટલે અને આપણે જ્યાં જઈ ને એ છૂટી મૂકી તો આપડી વાહે વાહે. એટલે આવું કઈક કેવાય ને કે બાળક નાનું હોય ને ત્યાંથી જ્યાં વેલ ઉગતી વેલ ને જ્યાં વાળી ને વળે. અને બાજો દૂધનું કેન વિસરે છે, કારણ કે આજે છે મા મહિનાની પૂનમ. એટલે આજ પૂનમના દિવસે છે ને દૂધ જવાનું છે બગદાણા. બધાને ખબર તો હોય જ કે બગદાણા જાય. અને આપણે હમણાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી દીધું છે. સુરત 2-3 દિવસ જઈ આવ્યા. પહેલાં લગ્નમાં રહ્યા, બધા જવા આવવામાં રહ્યા. એમાં કામ ધ્યાન બેક ઓછું દેવાનું ગૌશાળામાં, તો આપણે કામ શરૂ કરી દીધું છે. તો આ બધું સાફ કરવાનું છે, ખાડા છે એમાં ટાશ બુરવાની છે, અને ખાણની જગ્યાએ બધું સાફ કરી નાખ્યું છે. આજે ગાયોને ખવડાવવાની ફાકી, પાવડર, દવા બધું મસ્ત સાફ કરીને મૂકી દીધું છે. આ નીચે પણ સારું કરી નાખ્યું છે, બધું વાળી નાખ્યું છે. અને હવે આજ ફરી પાછું ખાણ આવશે સ્ટોકમાં, તો એ ખાણ આપણે ફરી પાછું ગોઠવવાનું છે. એટલે ત્યાં હવે સફાઈ કામ થઈ ગયું છે, એટલે ખાણ ગમે ત્યારે ગોઠવાઈ જાય. અને આપણે સુરત ગયા ને એમાં 3 દિવસ જે માણસ સાણ થપ્પા આવે છે એને આની ઉપર નાખી અને આખી બેહવાની સીટ બગાડી નાખી છે ગાયોની. અને અહીંયા પણ બધું જ્યાં જોઈ ત્યાં દાબા થઈ ગયા છે, એ બધા દાબા ખાલી કરવાના છે, સારું કરવાનું છે. એટલા માટે જેટલું થાય એટલું સંભાળી લેવું. કાલે આપણે વાડીનું કામ ઘણું ખરું કરી નાખ્યું છે. ગુંદા હેઠે બધો કચરો બસરો બધું સારું કરી નાખ્યું છે. કારણ કે પછી ફાગણ મહિનો બેસે એટલે તડકા શરૂ થાય, તો તડકામાં એટલું કામ ન થાય. આજે કન્ટિન્યુ આપણે હજી અત્યારે કામ કરીએ કે ઠંડીનું, પણ તડકામાં આવું ધૂળનું ઉડતું કચરાનું બધું એવું કામ ઓછું થાય. એટલે અત્યારે કરી નાખી. અને ગાયો છે એટલે આપણે મહિને ને મહિને આવું બધું તો ઢોળા ઉકળા રહે જ તે. કાં સુરભી, હું સામું જોશો હે? સુરભી આપણે સામું જોવે છે. અને આજે છે ને જે વાહિંદા કરવાવાળા બેન આવે ને એને વહેલા 6 વાગે વાહિંદું કરીને ગયા છે. એટલે ફરી પાછું હતું એવું વાહિંદું થઈ ગયું છે. કાંઈ નહીં, આપણે ફરી બીજી વાર કરી નાખશું, કારણ કે અમુક ટાઈમ એને પણ કામ હોય તો જલ્દીમાં કરીને વયા જાય. તો 1-2 દી આપણે પણ એવું રીતના ગોદવવું પડતું હોય છે. આ હાવજ બધા જો વાડીમાં જ રહી છે. અને આ જાસૂદનો છોડ કેવી રીતના વધ્યો છે. થળિયું નાનું છે, ડાળું ફૂલ વધતી જાય. એટલે એને પણ આપણે ખામણા બામણા જેટલું થાય એટલું આ કામ કરવાનું છે, બરાબર. અને કપડાં તો કાલે હતા એટલા ધોઈને ખાશે. કદાચ આજનો દી રજા રાખશું. છે બધા એક કૂકી જોડી તો ધોવાઈ જાય, પણ વધારાના કપડાની રજા રાખશું. કારણ કે જો જ્યાં જગ્યા મળી ને બધાને સૂકવી દીધા છે. ફળિયામાં જ્યાં મોટા મોટા પાણા છે વીણવાનું કામકાજ શરૂ છે. જેટલું થાય એટલું કામ આપણે કરવાનું શરૂ છે. અને સવારના વહેલા સૂર્યનારાયણ ભગવાન દર્શન દઈ દીધા છે. અને જેનીના પપ્પા જો આગળ વયા જાય બગદાણા. અને મારી સરસ્વતી અને મારી કેસર અને મારા ગલુ બધા તણે પાસે જ રહેવા વાળા. સરસ્વતી, અરે વાહ, નામ પડી ગયું, તે ખબર પડી ગઈ કે આ મારું નામ કયું છે. કેસર, એ કેસર ધ્યાન મગ્ન થઈને ઓગાળે છે મસ્તીની. કેહર, એ કેહર ના તો કેહર આપણને ના પડે છે હોકારો દેવાની, કારણ કે ઓલા કહે ને ફૂલ કામમાં હોય વ્યસ્ત, એટલે કોઈ આપણને વતાવત ગમે નહીં. એમ શાંતિથી ઓગાળે છે. તો એને એનું કામ શરૂ છે તો ઓગાળે છે, એટલે વાંધો એને ગમતું નથી. તો આપણી લક્ષ્મીને કાલે ઇન્જેક્શન દેવડાવ્યો, એટલે પગમાં અત્યારે જે અંદર એને પાણી ભરાણું થયું એ અત્યારે જો આવી રીતના પાણી બહાર આવ્યું છે. અને ડૉક્ટરે પાટો પીંડો કરવાની ના પડી છે. દવા આપી છે, તો આપણે 20 નામની U20 નામની પડી છે દવા. માખું ન બે એની માટે લગાડી દઈ, તો દવા લઈ લઉં, કારણ કે હવે આ બાટલો પણ ખાલી થવા આવ્યો છે. બસ લક્ષ્મી, હું નથી કાંઈ કરતી મળી.
ખાલી દવા લગાડું ન્યાય તને તે દુખે. દવા આપણી ખાલી થવા આવી છે ને લક્ષ્મીને એમ કે મારા પગ ઉપર કંઈક કરે છે, કંઈક લગાડવા નથી દેતી. બસ કેટલું દુખતું હશે. બસ લે, બસ ખાલી એટલી દવા લખશે ને તો એ માખી નહીં આવે, કારણ કે એની વાસ. તો આપણે જો અત્યારમાં આ બધું દૂધ છે ને અત્યારે ગાળીને ભરી લઈ અને અત્યારમાં વહેલા પોગાડીએ દૂધ, જેથી કરીને આજે પૂનમના દિવસે માણસો બહુ ઝાઝા હોય એટલે શામાં વપરાઈ જાય દૂધ. અને ત્યાં તો દૂધની તો કમી જ ન હોય કે કેટલું દૂધ હોય એનું કંઈ નક્કી નહીં, તોય તે જેટલું હોય એટલું જોઈ જાય. માણસો જેટલા હોય ને ભક્તો જ હોય બાપા સીતારામને ત્યાં એટલા માણસો. આજે પૂનમ છે ને આપણે અમને જો કેન ભરીએ એટલે બધાને ખબર તો પડી જ ગઈ હોય કે આજનું દૂધ આપણું બગદાણા જાય છે. અને પૂર્વા વશમાં કવરાવે છે. પૂર્વનું નાક આખું સોલાઈ ગયું છે. રીંગણું રાતે ઊંઘમાં ઉસકી નાખ્યું. આમ તો કોઈ કડે તોય રોવે. અને આમ ઓલા કે ને આપણે આમ દૂધનું કાંઈ કોઈને દેવાય નહીં, પણ આવી રીતના આપણે પૂનમના બાને એ બાને દૂધ જાય આપણું બગદાણા. અને બસ બાપા સીતારામને પ્રાર્થના. આપણે જો અત્યારે બગદાણા જઈએ છીએ ને બગદાણા જતા હતા તો રસ્તાની અંદર ડુંગરાવાળો વિસ્તાર અને એકદમ લીલું સમ હરિયાળી જેવું બધા ઊભું છે. તો ઘઉં ને પછી ડુંગળી છે, તો ડુંગળીમાં જો અત્યારે મજૂર બધા કામ કરી રહ્યા હોય, મજૂર બધા તો કામ કરે છે. અને ઘઉં જુઓ કેવા મસ્ત છે. અને અહીંયા પણ નાના મોટા ડુંગરાઓ છે અને મસ્ત છે નજારો. આકાશમાં તો હજી વાદળા છે, કાંઈ તડકો નીકળ્યો સવારનો સમય છે. સવારનો સમય છે તો તે હજી સૂર્યોદય જેવા તેવા દેખાય છે, કારણ કે વાદળાથી ઢકાઈ ગયેલા છે. અને આપણે અત્યારે બગદાણા પોગવાની નજીક જ છીએ, બગદાણા પોગવામાં નજીક જ છીએ. અને આ રોડ છે અને અહીંયા બધા ડુંગરા ને એવું બધું છે મસ્ત. ઘણા બધા આવા ડુંગરા આડા એવા અને લીલોતરી એકદમ લીલું સમ બધા ખેતરો છે, કારણ કે અત્યારે ઘઉંનું વાવેતર થઈને મોટું થઈ ગયું હોય. ડુંગળીઓ છે તો ડુંગળીમાં નેદવાનું કામ ચાલે છે. સરસ મજાનું છે બધું. કેવા વાક આવે. પપ્પા તો પછી અહીંયા છે ચોપડે તો પપ્પા અત્યારે ભાગે ભાગે તક દેખાય. ઊંચા ઊંચા ઢાળ છે અને ડુંગરાની વચમાંથી રસ્તા નીકળેલા છે. ગાડીએ મેન ચડે છે ડુંગરા ઉપર. ઢાળ છે જોવો નજારો એકદમ પ્રાકૃતિકો નેચરલ નજારો છે, એકદમ કુદરતી. આપણે દૂધ ભરવા આવ્યા ને દાદા મળી જશે તો આપણે ટેકો કરાવે હતા દાદા. કા દાદા આવો કેટલી મોકો મળે કા દાદા. આપણા બગદાણા પહોંચી ગયા છીએ. અત્યારે હજી મંદિર બંધ છે. કેમ બંધ હોય કેમ ખબર ના ના, આપણે ખાલી એમનું ધરી દઈએ દાદા. હા કાંઈ વાંધો નહીં, આપણે તમને ચડાવી દઈએ દૂધને. આ કેન લઈ લો. હા લો આ કેન લઈ લો તો ભાઈ. ખાલી એક છેડો પકડો ભાઈ, જવા દેજો. કેન અંદર જવા દેજો. આજે મંદિર કંઈક બંધ છે અત્યારે. આરતી થવાની તૈયારી થઈ એટલા માટે. હાલો આપણે ડાયરેક્ટ સામે જવા દઈએ ડાયરેક્ટ. હા તો એમ કરો, લઈ લો દાદા. સીધું ત્યાં જવા દો. હાલો આરતી થવાની છે એટલે મંદિર અત્યારે બેઠ. અડધી કલાકની વારી છે હવે. હા ખાલી
આપણે દૂધ ધરીને કેન ત્યાં મૂકી દીધું છે ને હવે દર્શન કરી લઈએ બધે. તો અહીંયા પહેલાં ભૈરવનાથ દાદાના દર્શન કરી લઈએ.